जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे। गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। ભારત માતા કી મંચ પર બિરાજમાન થાય કાર્યક્રમના અનુસંધાને જ્યારે આજે આપણે બધા જ ભેગા થયા છીએ એ નિમિત્તે 2025 આજના પવિત્ર દિવસે જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે અપૂર્વ દૈવિત્યમાન ચેતનાનો તાર રંજણે જાવે ને શોધવા ને સપન સામું મળે। ખરેખર આમ જ બને કે ઉગાડું અંતરની આંખોને માં સરસ્વતી મને સામે મળે। પરમ કૃપા પરમેશ્વરી જગતજનની માં સરસ્વતીના ચરણોમાં વંદન કરી આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ। પ્રજ્ઞા પાર મીઠાની આરાધના કરીએ। જ્ઞાનનું તિમિર દરેક હાથમાં પ્રજ્વલિત કરીએ। અજ્ઞાનનું તિમિર હરા જશે અને પ્રગટશે યજ્ઞ કરીએ જ્વાળા। સંગળું થશે જરા હળા। આજે સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહી છે અમારી વિદ્યા સંગ્રહશાળા। ડોક્ટર જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસની અંદર સ્કૂલ કોલેજ અને હોસ્ટેલના સંયુક્ત ઉપક્રમે આજ રોજ 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપ સૌનું સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। એક ભારત અને એના માટેનો આજનો સ્વાતંત્ર્ય પર્વ એ ખૂબ જ મહત્વનો અને એના માટે આપણે કહીએ तो मैं उस देश का नागरिक हूँ जिनके होठों में गंगा और हाथों में तिरंगा है। वो देश जो कभी सत्यम शिवम सुंदरम, कभी वंदे मातरम, कभी पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा है। वो देश जो हर ठुकराए हुए की शरणस्थली बन जाता है और 7 समंदर पार उस परदेशियों को भी सिस्टर्स एंड ब्रदर्स के बुलाता है। प्रेम की यही पूज्य भूमि भारतवर्ष कहलाता है, भारतवर्ष कहलाता है। આજના કાર્યક્રમની શરૂઆત આપણે કરીશું માર્ચ પરેડથી। માતૃસિંહ મોગીબા મહિલા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ જે પ્રેઝન્ટ કરશે, કમાન્ડર કમાન્ડ આપશે। માર્ચ પરેડ આપણી વચ્ચેથી પસાર થતી હોય જોરદાર તાલીઓના ગગડાટથી બતાવીએ। ખૂબ સરસ, જોરદાર તાલીઓના ગગડાટથી આપને એકવાર વધાવો। ભારત એક વૈશ્વિક સ્તર ઉપર એક આગવું નામ અને એના માટે થઈ અટલ બિહારી વાજપેયી લખે છે કે ભારત કોઈ ભૂમિ का टुकड़ा नहीं है, भारत कोई भूमि का टुकड़ा नहीं है, वो एक जीता जागता राष्ट्र पुरुष है। ये वंदन की धरती है, अभिनंदन की धरती है, ये तर्पण की भूमि है, अर्पण की भूमि है। इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कण कण हमारे लिए शंकर है। हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस बात के लिए। जब हम मरेंगे तो गंगा नदी में बहती हमारी अस्थियां अगर कान लगाकर कोई सुनेगा तो उसमें से भी आवाज आएगी भारत माता की जय। આગળ કાર્યક્રમને
શરૂઆત કરતા માન્ય કેમ્પસ ડાયરેક્ટર સાહેબ શ્રી પેથાણી સાહેબને નમ્ર વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમને અંતર્ગત પોતાનું ઉદ્બોધન છે રજૂ કરશે. માન્ય શ્રી પેથાણી સાહેબ. આજરોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલી ખાતે આપણે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ તેમજ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અને ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજરોજ 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી હોય ત્યારે આપણા વચ્ચે માનનીય આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગિરધરભાઈ ગજેરા કે જેઓએ હમણાં થોડીક ક્ષણો પહેલાં આપણી વચ્ચે ધ્વજવંદન કર્યું તેવા અધ્યક્ષશ્રીનું આપણે સૌ આ સંસ્થા પરિવાર વતી સ્વાગત અભિવાદન કરીએ. જોરદાર તાલીઓથી આપણે તેમનું સ્વાગત કરીએ છીએ. સ્વાગત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. તેઓ ખાસ બેલ્જિયમથી આજરોજ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે તેમનો ટૂંકમાં પરિચય આપું તો તેઓ લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જે દેશ વિદેશમાં જે ઇકોનોમિક રીતે પણ આપણા દેશને ખૂબ સારી રીતે ઉપયોગી થાય છે અને ઇકોનોમી વધારવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે તેવી કંપનીના ડિરેક્ટર તરીકે છે. સાથે સેવાકીય અને શૈક્ષણિક સંસ્થા જેમાં ગજેરા ટ્રસ્ટ જે અનેક સેવાકીય કાર્યો કરે છે, શૈક્ષણિક સંસ્થાઓ તેમની સાથે જોડાયેલી છે તેવી ગજેરા ટ્રસ્ટ અને વાત્સલ્યધામ જે વાત્સલ્યધામ અનેક અનાથ બાળકો જેઓ નિરાધાર છે તેમને આશરો આપી અને તેમને પરિવારનો વાત્સલ્ય આપે છે તેવી સંસ્થા સાથે જોડાયેલા છે. અમરેલીની વાત કરીએ તો આપણે પટેલ સંકુલ, શાંતાબા મેડિકલ અને જનરલ હોસ્પિટલ અને આપણી આ વિદ્યાસભા સંસ્થાના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. સ્વાગત છે આપનું. એવા જ વસંતભાઈ મોવલિયા કે જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા અને જ્યારે યુવા અવસ્થામાં તેઓ કાર્ય કરતા ત્યારે દરેક યુવાનો માટે એક પ્રેરણારૂપ કાર્ય કરી અને તેમણે પોતાના જીવનમાં અનેક યુવાઓને પ્રેરણા આપી છે તેવા વસંતભાઈ મોવલિયા જે અત્યારે ખોડલધામ સમિતિના ખાસ જે પાયો અમરેલીમાં નાખ્યો તો એવા વસંતભાઈ મોવલિયા જે કાર્ય કર્યું તે અત્યારે ગામડે ગામડે સુધી તેમની સમિતિ કાર્ય કરી અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. તેઓને પણ અત્રે સ્વાગત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. જોરદાર તાલીઓથી તેમનું સ્વાગત કરીશું. સાથે એક એવા વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે અભ્યાસ કરી અને ડિગ્રી મેળવે અને ડૉક્ટર તો ઘણા વ્યક્તિઓ બને પણ જે સંવેદનશીલ ડૉક્ટર બને અને લોકોને તેમની પરિસ્થિતિ જોઈ અને સેવા પૂરી પાડે અને તેઓ રેડ ક્રોસ બ્લડ બેંકના પ્રેસિડેન્ટ તરીકે જે સેવા આપી રહ્યા છે તેવા ડૉક્ટર ભરતભાઈ કાનાબાર ઉપસ્થિત છે. તેઓનું પણ જોરદાર તાલીઓથી સ્વાગત કરીશું. એવા જ આપણા અમરેલીમાં ઇન્ડસ્ટ્રી સ્થાપી અને અનેક દેશોમાં પોતાનો જે ચીજ વસ્તુ છે એ સપ્લાય કરે છે અને તે આપણા વિદ્યાર્થીઓ જે અભ્યાસકાળમાં પોતે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરી અને આ સંસ્થા જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે તેમાં તે પ્રેરણા મેળવે તેવી ઇન્ડસ્ટ્રીના માલિક એવા દિનેશભાઈ ભુવા જે આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમનો પણ આપણે અત્રેથી સ્વાગત કરીએ છીએ. સાથે હમણાં તાજેતરમાં જ જેમને જવાબદારી સોંપાઈ એવા વિજયભાઈ દેસાઈ કે જેઓ નાની ઉંમરે વિશ્વ હિન્દુ પરિષદના અમરેલી જિલ્લાના પ્રમુખ બનેલા છે તેઓ પણ અત્રે ઉપસ્થિત હોય ત્યારે તેમનું પણ સ્વાગત કરીએ છીએ. આ તકે એમના પિતાશ્રી મનુભાઈ દેસાઈ અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તેમને પણ અત્યારે યાદ કરીએ છીએ. સાથે સેવાકીય સંસ્થાઓ જે લાયન્સ ક્લબ ઓફ રોયલના પ્રેસિડેન્ટ રાકેશભાઈ નાકરાણી ઉપસ્થિત હોય તેઓનું પણ સ્વાગત છે. લાયન્સ ક્લબ ઓફ સિટી જેમના પ્રમુખ શ્રી રુજુલભાઈ ગોંડલિયા જેઓ અત્રે ઉપસ્થિત છે તેમનું પણ સ્વાગત છે. સાથે મંચસ્થ M.K. સાવલિયા સાહેબ, હિતેશભાઈ મહેતા, પ્રોફેસર પટેલ સાહેબ, અશ્વિનભાઈ ડોડિયા, રમેશભાઈ ગોલ, મુકેશભાઈ કોરાટ, ગોપાલભાઈ કચ્છી, જીતુભાઈ ગોળવાળા તેમજ સંસ્થાના ટ્રસ્ટી શ્રી ચતુરભાઈ ખૂંટ, ડાયાભાઈ ગજેરા, ખોડાભાઈ સાવલિયા તેમજ આ સંસ્થાના શુભેચ્છક શ્રીઓ બાબુભાઈ ધાનાણી, ઘનશ્યામભાઈ સોરઠિયા,
નિમેશભાઈ બામરોલિયા તેમજ સુરેશભાઈ દેસાઈ, અનેક આપણે મંચસ્થ મહેમાનુભાવો ઉપસ્થિત હોય તેમનું સ્વાગત કરીએ છીએ. અને ખાસ મેડિકલ કોલેજમાંથી ધડુકભાઈ ભરતભાઈ ધડુક કે જેઓ ઉપસ્થિત છે, અને સિવિલમાંથી દિનેશભાઈ કાપડિયા, અને આપ સૌ સ્કૂલ કોલેજના સુપરવાઇઝર શ્રી, પ્રિન્સિપાલ શ્રી તેમજ સ્ટાફ, સ્ટુડન્ટ, પેરેન્ટ્સને આ તકે હું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આપણે એક જ હવે વાત કરીએ કે આપણી સંસ્થામાં અનેક પ્રવૃત્તિઓ એવી કરવામાં આવે છે જે રાષ્ટ્રને ફાયદો થાય, રાષ્ટ્રને લાભ થાય. જેમાં આપણે અત્યારે તાજેતરમાં એક પેડ માં કે નામનું અભિયાન શરૂ છે. આ અભિયાનમાં આપણે 11,000 વૃક્ષો વિદ્યાર્થીઓ દ્વારા વાવવામાં આવશે, જે ખૂબ જ મોટું અભિયાન છે. અને એમાં ખાસ કરી અને આપ સૌ જે સ્ટાફ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે, પ્રોત્સાહન આપવામાં આવે છે બાળકોને, એ ખૂબ જ આ સંસ્થા વતી તો અભિનંદન આપીએ છીએ, સાથે જે પર્યાવરણ પ્રેમી છે તેઓ પ્રત્યેથી પણ આપ સૌને અભિનંદન મળી રહ્યા છે. તે આ તકે કહેતા ખૂબ જ ગૌરવ અનુભવું છું. અને આપ સૌ મુખ્ય મહેમાનોને એ પણ જણાવું કે આપણે 11,000 વૃક્ષો વાવવાની જે નિયમ લીધી છે તેમાં 4,000 જેટલા વૃક્ષો આ 5 દિવસમાં વવાઈ ગયા છે. એ આપણા સૌ માટે ગૌરવની વાત છે, અને એ વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ ખૂબ અભિનંદન આપીએ છીએ. આ 15મી ઓગસ્ટમાં ધ્વજવંદન કરી અને કાર્યક્રમ પૂરો કરતા નહીં, પણ આપણે સૌ આ 15મી ઓગસ્ટને આપણા દિલમાં આપણા રાષ્ટ્ર પ્રેમને જાગૃત રાખીએ, દેશમાં તમામ નાગરિકોને સહકાર આપીએ, તમામ સશક્તિકરણની ભાવના સાથે અને એકતાની ભાવના સાથે, વિવિધતામાં એકતા, એવો આપણા દેશની જે આપણી લાગણી છે એ હંમેશા આપણી સાથે રહે તેવી આશા સાથે આપ સૌને ફરી સ્વાગત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આભાર સાહેબ. સંસ્કારી ને ઔદ્યોગિક નગરી અમરેલી તેમજ અમરેલીના આજુબાજુના વિસ્તારથી પધારેલા પ્રબુદ્ધ નગરજનો, સમાજ શ્રેષ્ઠીઓ, સમાજ અગ્રણીઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. મહેમાનોને સ્વાગત વિધિ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે સર્વપ્રથમ માન્ય ટ્રસ્ટી શ્રી ગિરધરભાઈ ગજેરાને નમ્ર વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આગળ આવશે. એમનું સ્વાગત કરશે ચતુરભાઈ ખોટ તથા વસંતભાઈ પેઠાણી. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધારીશું. પુષ્પગુચ્છથી આપણે એમનું સ્વાગત કરીએ છીએ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન છે નમ્ર વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે, આગળ આવે. ગિરીશભાઈ ભીમાણીને નમ્ર વિનંતી કરીશ કે તેઓ માનનીય માતૃશ્રી મોમદીબા મહિલા કોલેજના પ્રિન્સિપાલ શ્રી વિલાયત સાહેબને વિનંતી કે તેઓ વસંતભાઈ મોહલિયાનું સ્વાગત કરે. જોરદાર ગાળીઓના ગગડાટથી આપણે એને વધાવીશું. ત્યાર પછી ડોક્ટર કાનાબાર સાહેબનું સ્વાગત કરશે વસંતભાઈ પેથાણી. માન્ય શ્રી કેમ્પસ ડાયરેક્ટર સાહેબને વિનંતી કરીશ કે તેઓ જેમનું સ્વાગત કરશે, કાનાબાર સાહેબનું સ્વાગત કરશે પેથાણી સાહેબ. જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીશું. ત્યારબાદ દિનેશભાઈ ભુવાનું સ્વાગત કરશે ચિરાગભાઈ ગજેરા. જોરદાર તાળીઓના ગગડાટથી આપણે એને વધાવીશું. વિજયભાઈ દેસાઈ નું સ્વાગત કરશે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના સુપરવાઇઝર શ્રી કાર્તિકભાઈ રામાણી. રાકેશભાઈ નાગરાણી જેમનું સ્વાગત કરશે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જસવંતભાઈ પટેલ પ્રિન્સિપાલ શ્રી. ત્યારબાદ રુજુલભાઈ ગોંડલિયા નું સ્વાગત કરશે ખંજનભાઈ પટેલ.
રમેશભાઈ કાથરોટિયાનું સ્વાગત કરશે કલ્પેશભાઈ જોશી. કાળુભાઈ સુવાગિયા જેનું સ્વાગત કરશે રોકડ અશ્વિનભાઈ. વ્યાસ પરેશભાઈને નમ્ર વિનંતી કરી કે તેઓ કાળુભાઈ સાવલિયાનું સ્વાગત કરશે, સુવાગિયાનું સ્વાગત કરશે. જોરદાર તાલીઓના ગઢડાથી વધાવી સુરેશભાઈ દેસાઈ જેનું સ્વાગત કરશે જેબલિયા અનિરુદ્ધભાઈ. રાજેશભાઈ ગઢિયા જેમનું સ્વાગત કરશે દવે પંકજભાઈ. રાજેશભાઈ ગઢિયા નું સ્વાગત કરશે પંકજભાઈ દવે. ત્યારબાદ જીતુભાઈ ગોળવા જેનું સ્વાગત કરશે ચિરાગભાઈ ગજેરા. ત્યારબાદ કાળુભાઈ રૈયાણી નું સ્વાગત કરશે વાળા જયેન્દ્રભાઈ. હિતેશભાઈ મહેતા જેનું સ્વાગત કરશે રામાણી કાર્તિકભાઈ. ત્યારબાદ ડાયાભાઈ ગજેરાનું સ્વાગત કરશે શૈલેષભાઈ માંગરોલિયા. સાવલિયાનું સ્વાગત કરશે સીબી ગોંડલિયા સાહેબ. ખોલંદામ સમિતિના તમામ સભ્યોને નમ્ર વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે. એમનું સ્વાગત કરશે ચતુરભાઈ ખુદ તથા પેથાડી સાહેબ. નિમિત્ત પર હાજર તમામ મંચસ્થ મહેમાનશ્રીઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. આગળના કાર્યક્રમના રૂપરેખાના અંતર્ગત આપણી શાળાની અંદર શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અનેક વિદ્યાર્થીઓ ઉજ્જવળ પરિણામને પ્રાપ્ત કરે છે, જેમાં ગત વર્ષે ધોરણ 10 અને 12ના પરીક્ષાની અંદરથી જે A1 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલા એવા 32 વિદ્યાર્થીઓની અંદરથી આજની તારીખ દરમિયાન જે વિદ્યાર્થીઓ હાજર છે તેમનું સન્માન કરશું. માન્યશ્રી ગિરધરભાઈ ગજેરાને નમ્ર વિનંતી કરીશ કે અહીંયા જે વિદ્યાર્થીઓ A1 વિદ્યાર્થીઓ પ્રાપ્ત છે એને આપણે સન્માનિત કરીશું. તો તેઓ મંચ પર આગળ આવશે. અહીંયાથી વિદ્યાર્થીમાં પરમાર ધ્રુતિબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. ત્યાર પછી માકડા ખદીજા ને નમ્ર વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર આવશે, સ્વાગત કરશે. ત્યારબાદ મંચસ્થ મહેમાનશ્રીઓ ડોક્ટર ખાનાબાર સાહેબ, દિનેશભાઈ ભુવા, વસંતભાઈ મોવલિયા,
ને વિનંતી કરીશ કે તેઓ તેમની સાથે જોડાશે. જોરદાર તાલીઓના ગગડાટથી આપણે વધાવો. મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ બાળકોને સન્માનિત કરવા માટે જોડાય. આપણી સંસ્થામાં રમતગમત સાંસ્કૃતિક સાહિત્ય સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક વિદ્યાર્થીઓને સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. ત્યારે તાજેતરમાં કલાકુંજ સ્પર્ધાઓ શરૂ છે, જેમાં ધોરણ 1 થી 12 ના અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. તેની નોંધ લઈએ છીએ. રમતગમતના આ વર્ષે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય લેવલ પર સ્પર્ધાઓમાં ભાગ લઈ 700 થી વધારે મેડલ પ્રાપ્ત કરેલા છે, જે આપણી સંસ્થા માટે નહીં પરંતુ સંપૂર્ણ અમરેલી જિલ્લા માટે ગર્વની વાત છે. આ તકે તે વિદ્યાર્થીઓનું આપણે સન્માન કરીશું. DLSS ની અંદરથી સર્વપ્રથમ ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર ભણતી વિદ્યાર્થીની આદ્રુજા પૂર્વાબેનને વિનંતી કરીશ કે તેઓ રાજ્ય કક્ષા ઉપર રમીને આવેલ છે. એમને વસંતભાઈ મોવલિયા, ડોક્ટર કાનાબાર સાહેબ, દિનેશભાઈ ભુવા, વિજયભાઈ દેસાઈને નમ્ર વિનંતી કરીશ કે આ બાળકીને પ્રમાણપત્ર તેમજ શિલ્ડ આપી અને સન્માનિત કરીશું. ત્યાર પછી અર્જુનભાઈ રાઠોડ, તેમને સ્ટેટ લેવલ ઉપર અમદાવાદ ખાતે શૂટિંગની અંદર સરસ મજાનું પરફોર્મન્સ કરી આપણી શાળાનું ગૌરવ વધાર્યું છે. તેને સન્માનિત કરવા માટે સુરેશભાઈ દેસાઈ, રાકેશભાઈ નાકરાણી, રાજુલભાઈ ગોંડલિયા, ઘનશ્યામભાઈ સોરઠિયાને વિનંતી કરીશ કે તેઓ તેમને સન્માનિત કરે. ત્યારબાદ જેબલિયા દિવ્યરાજ, તેમને વિનંતી કરીશ કે તે વિદ્યાર્થી સ્ટેજ પર આવશે. એમને સન્માનિત કરશે નિમેશભાઈ બામરોલિયા, કાળુભાઈ સુવાગિયા, MK સાવલિયા સાહેબ. ત્યાર પછી ચાવડા હેતવીબેન મંચ પર આવશે. તેમને સ્વાગત કરશે અશ્વિનભાઈ ડોડિયા, રમેશભાઈ ગોલ, મુકેશભાઈ કોરાટ, ગોપાલભાઈ કચ્છી ને વિનંતી કરીશ કે તેઓ બાળકીને સન્માનિત કરશે. જોરદાર તાલીઓના ગગડાટથી આપણે વધાવીએ. સાથે હિતેશભાઈ જોડાશે. ખૂબ સરસ. આપણે બાળકોને પ્રોત્સાહિત કરીએ અને એ તારલાઓ જ એક દિવસ નીકળીને આગળ આવતા હોય છે. તાજેતરમાં આપણા દેશ માટે વીર જવાનોએ દેશની સુરક્ષા અને અખંડિતતાને અમર રાખવા માટે ઓપરેશન સિંદૂર છે એને પાર પાડ્યું છે. અનુસંધાનને આજ દિન નિમિત્તે વિજય કારગિલ દિવસને આપણા દેશનું ગૌરવ ગણાવવા યાદગાર ક્ષણોને માતૃશ્રી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના NCC બહેનોને નમ્ર વિનંતી કરીશ કે તે આજના 15મી ઓગસ્ટ કાર્યક્રમ અંતર્ગત પોતાની એ કૃતિ છે એની રજૂઆત કરશે. वैसे भी मेरे हाथ का बना हुआ खाना पूरे साल में एक ही बार तो खाता है। भैया इस बार 2 राखी बनवा लो, पिछले रक्षाबंधन पे भी नहीं थे आप। मेरी प्यारी सी बहन को मेरी उम्र लग जाए। ले 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 मेरी प्यारी गुड़िया। हेलो हेलो कैप्टन, आपकी छुट्टी रद्द की गई है। आपको जल्द से जल्द सरहद पे रिपोर्ट करना होगा। यस सर, जय हिंद। मैं ना लौटा आने वाले साल जो मेरी वर्दी बोले मेरा हाल तो नैना अश्क न हो ये समझना मैं हूँ मजबूर नैना अश्क न हो नैना अश्क न हो।
आती है पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सुना सुना है। सदते मैं जावा मेरी दिल जानिया, मैं शीश झुकावा मेरी दिल जानिया, तेरे नाम जो कर जावा कम है वो। तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी है, सारे जहां पे भारी मेरे भारत की बेटी, दिल जान है जान हमारी मेरे भारत की बेटी, जीती रहो जीतती रहो। ખૂબ સરસ રજૂઆત, જોરદાર તાલીઓના ગગડાથી આપણે વધાવીએ. ત્યારબાદ ડોક્ટર કાનાબારા સાહેબને નમ્ર વિનંતી કહીશ
કે તેઓ આજના કાર્યક્રમના અંતર્ગત પોતાનું ઉદ્બોધન છે તે રજૂ કરશે. ડોક્ટર શ્રી કાનાબર સાહેબ. શાંતાબા ગજેરા વિદ્યા સંકુલના પ્રાંગણમાં આજે સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે આપણી વચ્ચે ઉપસ્થિત ગિરધરભાઈ ગજેરા, મંચ પર ઉપસ્થિત શહેરના ગણ્યમાન્ય મહાનુભાવો, સંસ્થાઓના પ્રમુખો, આ સંસ્થાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રો. આમ તો સદભાગ્યે તડકો ઓછો થયો છે એટલે છતાં હું મારી વાત ઝડપથી ટૂંકાવું. જ્યારે જ્યારે આ સંસ્થામાં આવવાનું થાય છે હવે, ત્યારે પહેલાં તો દિલમાં ખૂબ આનંદ અને સંતોષનો અહેસાસ થાય છે કે આ સંસ્થામાં હું પણ ભણી ચૂક્યો છું. અમારા 3 બિલ્ડિંગો હતા, બાકીની પરિસ્થિતિનું મારે વર્ણન નથી કરવું, પણ આજે જે અહીંયા લીલોતરી, જે નવા વિદ્યાલયો અને ભવનો નિર્માણ થયેલું છે, એનાથી એક વાત ચોક્કસ છે કે પોતાના વતનનું ઋણ ચૂકવવા માટે જો કોઈ શુભ નિષ્ઠાથી સંકલ્પ કરે તો એનું શું પરિણામ આવે એનો દાખલો આપણી સામે મોજૂદ છે. આજે આઝાદ સ્વતંત્રતા દિવસે આપણે સૌ જાણીએ છીએ, ઇતિહાસ વાંચ્યો છે. 15મી ઓગસ્ટે આ દેશ આઝાદ થયો. આજે 78 વર્ષ પૂરા થયા. 19મો સ્વતંત્રતા દિવસ આપણે ઉજવી રહ્યા છીએ. આઝાદીની લડાઈનો ઇતિહાસ પણ આપણે જાણીએ છીએ. એક મુઠ્ઠી પર હાડકાં જેના હતા અને 56ની નહીં પણ 28 ઇંચની છાતી હતી એવા 75 વર્ષના ડોસાએ જીવન સંધ્યાએ પરદેશથી આવેલી બ્રિટિશ સલ્તનત સામે મોરચો માંડ્યો, લડત કરી, નિર્ભીકતાથી લડ્યા. દેશના લોકોને એને પ્રેરણા આપી અને આપણે આઝાદ થયા છે. પણ હજી ઘણી બધી લડાઈઓ લડવાની બાકી છે. આપણે સૌ જાણીએ છીએ કે આ દેશની એકતા, અખંડિતતા સામે આતંકવાદીઓનો એક મોટો ખતરો છે. હમણાં જ આપણે ઓપરેશન સિંદૂર પણ નિહાળ્યું એની સામેનું. પણ આ બાહ્ય પડકારો છે એને લડવા માટે તો આપણું સંરક્ષણ દળો છે, આપણો ડિફેન્સ ફોર્સિસ છે. પણ એક જે આંતરિક પડકાર છે, એ પડકાર જેની સામે આપણે સૌએ ભેગા થઈને લડવું પડે, અને એ છે ભ્રષ્ટાચારના રાક્ષસ સામે લડવાની વાત. આજે એક પણ તંત્ર, એક પણ ક્ષેત્ર એવું નથી ત્યાં આ ભ્રષ્ટાચારના બોરિંગે એનો ભરડો લીધો ન હોય. અને કમનસીબી છે કે આપણે બધા ચૂપચાપ કોઈ પણ જાતના અવાજ વગર આ બધું જોઈ રહ્યા છીએ. પાનના ગલેને ચોરે આપણે કોણ કેટલી કટકી કર્યું, કોણ અધિકારીએ કેટલા પૈસા ભેગા કર્યા, કે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિએ કેટલું કરપ્શન કર્યું, એના આંકડા મહિના કરીએ છીએ. પણ અહીં ભારત માતા કી જય જેટલા જોરથી અવાજે બોલીએ છીએ એટલા અવાજથી આ દૈત્ય સામે, આ ગેરરીતિઓ સામે જો આપણે અવાજ નહીં ઉઠાવીએ તો લોકશાહીના જે ફળો છે, વિકાસના જે ફળો છે, એ બધા વેડફાઈ જશે. જે આઝાદીની માટે અનેક આપણા યુવાનોએ બલિદાન આપ્યા છે, અનેક લોકો ફાંસીના માચરે લટકી ગયા છે, એ બધાની શહીદી એળે જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આજે વિશ્વનો ઇતિહાસ તમે જોશો તો એવા કેટલાય આફ્રિકન દેશો છે કે જ્યાં ભ્રષ્ટાચારને કારણે એ બધા દેશો કંગાળ અને બેહાલ બની ગયા છે. આપણે બધાએ એની સામે લડવું પડે. પછી એની આપણો કોઈ સગો હોય, ઓળખીતો હોય કે આપણા પક્ષનો હોય, આપણે એની સામે નિર્ભીકતાથી અવાજ ઉઠાવવો પડે, લડવું પડે. અને આપણા દીકરા દીકરીઓ એ શિવાજી મહારાજ થાય, રાણા પ્રતાપ થાય કે ઝાંસીની રાણી જેવા થાય, પણ આપણે ત્યાં નહીં, પણ પાડોશીને થાય એવી માનસિકતાથી આ લડાઈ ન લડી શકાય. આપણે પોતાએ બધા આગળ આવવું પડે અને આ લડાઈ લડવાનો સંકલ્પ આજે સ્વતંત્રતા દિવસે આપણે બધા ભેગા મળીને કરીએ. ચોક્કસપણે જ્યાં જ્યાં ખોટું થતું હોય, કેમ કે એને માટે કંઈ જોવા જવાની જરૂર નથી. ચારે બાજુ તમે આજે જોઈ રહ્યા છો કે જે થઈ રહ્યું છે એ ચોક્કસપણે સહન ન થાય એવું. એની સામે આપણે બધાએ સામૂહિક રીતે અવાજ ઉઠાવવો પડે તો જ આપણે આઝાદી જે મહામૂલી, જે આપણા અનેક લોકોના શહીદીને કારણે મળી છે, એને આપણે સાચવી શકીશું. આજે આ કેમ્પસમાં આવવાનું મને જે પ્રસંગ ઊભો થયો, અહીં આમંત્રણ મળ્યું અને આપની સાથે સહભાગી થયો, એને માટે આ સંસ્થાના સંચાલકો ગિરધરભાઈ, સૌ ટ્રસ્ટી મંડળનો આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. આભાર ડોક્ટર શ્રી કાનાબર સાહેબ. આપણા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગિરધરભાઈ ગજેરા આજરોજ ધ્વજવંદન કાર્યક્રમના અંગે પ્રાસંગિક ઉદ્બોધન છે રજૂ કરશે.
માન્ય સાહેબશ્રીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવી પોતાનું ઉદ્બોધન છે એની રજૂઆત કરશે. જોરદાર તાલીઓના ગણરાથી વધાવો. મને કાનાબાર સાહેબ જે રીતે વાત કરી મને એવી રીતે વાત કરતા નહીં આવડે. મને તો ખાલી હીરા લેતા આવડે છે. મેં કીધું સાહેબ તમારે સ્ટેજ ઉપર બેહવાનું આ બધું અમને ન ફાવે. સમજ્યા? અત્રે પધારેલા તમામ ભાઈઓ તથા બહેનો અને મહેમાનો એનો ખૂબ ખૂબ આભાર છે. અને આ અમારા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ શ્રી સ્થાપના શ્રી 1993માં થયેલું હતું. અમે વસંતભાઈ, ધીરુભાઈ, વસંતભાઈ, ગિરધરભાઈ, ચુનીભાઈ, અશોકભાઈ અને બકુલભાઈ પાંચેય ભાઈઓ બેઠા હતા. તો અમે કીધું કે અમે લોકો કોઈ ભણેલ નથી, 5 ચોપડી કે 6 ચોપડીથી વધારે, તો આપણે એજ્યુકેશનમાં કરીએ. એટલે મેં ગજેરા ટ્રસ્ટ સ્થાપના કરી અને પછી આખા ગુજરાતમાં એજ્યુકેશન અને મેડિકલમાં અમે જે કરી રહ્યા છીએ. આપણે સમજો લો સંકુલ બનાવ્યું 97માં. પછી આ વિદ્યાસભા તમે સાહેબે કીધું 10 વર્ષ પહેલાં જોયું. મેં કીધું ને અત્યારનું વિદ્યાસભા તમે જુઓ સાહેબ, 100 એકરમાં. આજે મારા હિસાબે ગુજરાતમાં આવી સંસ્થા નહીં હોય આવડી. અને જે રીતની ગ્રીનરી છે, એન્વાયરમેન્ટ છે, લાગે તો અમારા છોકરાને આવું નથી મળતું. આજે અમરેલી સંકુલમાં છોકરીઓ ભણે ને અહીંના છોકરાઓ અને છોકરીઓ જે ભણે છે એ, કારણ કે એક તો તમને ચોખ્ખું હવામાન મળે, અહીંયા ભણવાનું સારું મળે. અને અમે તો ડાયમંડમાં શીખ્યા. હું તો 1972માં 5 ચોપડી કમાણી ફોરવર્ડમાંથી ભણીને ગયેલો હતો. અને હું 41 વર્ષથી હું દુનિયા ફરું છું. મેં 31 ઓક્ટોબર 1984માં ઇન્દિરા ગાંધીનું અગ્નિ સંસ્કાર લંડનમાં બેઠા બેઠા જોયું હતું સાહેબ. સમજ્યા? એટલે વસ્તુ સમજેલા. એટલે અત્યારે તો તમારી પાસે એજ્યુકેશન છે, ભણતર છે, સંસ્થાઓ છે, વ્યવસ્થાઓ છે. તો આજના બાળકો, આજના માણસો, આજના જે કાંઈ ભાઈઓ બહેનો જે દુનિયામાં નામ કરી રહ્યા છે હિન્દુસ્તાનનું, એ આગળ જ વધે. કારણ કે આપણી પાસે જે પાવર છે. આજે ઇકોનોમી દુનિયાની, જ્યારે હું 40 વર્ષ પહેલાં 35 વર્ષ પહેલાં હું બહાર જતો ને, ત્યારે લોકો બહાર જવાનું ટાર્ગેટ કરતા. ત્યારે યુરોપિયનો આપણા ઇન્ડિયાથી પ્લેનમાં ન હોય. હવે હું દર વખતે આવું છું ને તો 50% પ્લેનોમાં બહારની કન્ટ્રીના હોય, અમેરિકન, યુરોપિયન એ બધા. તો ઘણી ફરું મારે વાતચીત થાય. કોઈ કે અમારી બેંગ્લોરમાં ફેક્ટરી ચાલે છે, કોઈ કે અમારી પૂનામાં ચાલે છે, કોઈ કે અમારી સચિનમાં ચાલે છે ફેક્ટરી. એટલે એવી રીતે અત્યારે લોકો, કારણ કે હું તો એક જ કહું છું કે આવતા સમયમાં આપણી પાસે 1.5 કરોડ માણસ છે. ખાલી 1% માણસ સાયકલ લઈને, ખાલી એક સાયકલ એટલે 1.5 કરોડ સાહેબ સાયકલ જોઈ. 1% માણસ ટીવી લે એટલે 1.5 કરોડ ટીવી જોઈ. એટલે આવડી મોટી ઇકોનોમી ને આવડો મોટો દેશ, અને જે બધા જ સમાજ સાથે મળીને હળી રહી છે, આવું કોઈ હોય જ નહીં. કારણ કે આજે રશિયા મોટું છે, ચાઇના મોટું છે, પણ અહીંયા કોમ્યુનિસ્ટ છે. આપણે તો ફ્રીડમ છે. સમજ્યા? પછી સુરત બી તમે આવો તો અમારું ઓપન હાઉસ વાછલિયા ધામ છે. ત્યાં અમે 2006થી ચાલુ કર્યું છે. આજે 20 વર્ષ થઈ ગયા. 1300 છોકરા છોકરીઓને અમે જે રખડતા હોય, રોડ ઉપર હોય, કોઈના મા બાપ ન હોય, એને અમે ધંધે ચડાવી દઈએ. કોઈ દુબઈ છે, કોઈ પાયલોટ બન્યું છે, કોઈ એર હોસ્ટેસ બની છે, કોઈ ડૉક્ટર બન્યું છે, કોઈ ચાર્ટર એકાઉન્ટન્ટ બન્યું છે. પછી આપણા અમરોલી સંકુલમાંથી બી છોકરીઓ છે, આપણી સંસ્થામાં વિદ્યાસભામાંથી છે. એવી રીતે કેટલી દુનિયામાં બધે જ્યાં કોઈ પણ જગ્યાએ દુબઈ જઈએ તો કે અમે સર તમારી સંસ્થામાં અમે ભણતા હતા, હું ચાર્ટર એકાઉન્ટન્ટ છું. કોઈ જગ્યાએ જાય તો કે પ્લેનમાં કે ક્યાંક મળીએ તો કે અમે એર હોસ્ટેસ બન્યા પણ તમારી સંસ્થામાં ભણતા હતા. સુરત છે. એટલે હવે કોઈ જગન્નાથપુરી જાઓ તો ઓરિસ્સામાં આપણું વાછલિયા ધામ બની રહ્યું છે. આ વર્ષે આવતા જૂનથી ત્યાં પણ ચાલુ થઈ જશે. કોઈ નાત જાત પૂછવામાં આવતી નથી. અને બધાને જે એક ખાઈ બધાને, અને બધાને જે રિલિજિયસ ફોલો કરવું હોય એ રીતની સંસ્થાઓ ચાલી રહી છે આપણી. એટલે તમે કોઈ પણને કંઈ પણ તકલીફ હોય તો એ ત્યાં વાછલિયા ધામ છે. પછી જગન્નાથપુરી બી છોકરા છોકરીઓ મોકલી શકો. કોઈના મા બાપ ન હોય, કોઈના મા ન હોય, કોઈના બાપા ન હોય, એવા છોકરાઓ પણ આપણે અહીંયા છે અને ત્યાં ભણી શકે છે. અત્યારે હું વધારે સમય નહીં લઈશ. એટલે ભારત માતા કી જય. આભાર સાહેબ. માન્ય ટ્રસ્ટી શ્રી ગિરધરભાઈ ગજેરાનો પ્રકૃતિ પ્રેમ અને ટેકનોલોજી અંગે સંસ્થાના બાળકોને વધુ સવલતો મળે તે માટે સતત પરામર્શ કરતા રહે છે. તે બદલ સંસ્થા પરિવાર
અને સંસ્થા મેનેજમેન્ટ બધે આપનું હાર્દિક સ્વાગત કરે છે અને અભિવાદન કરે છે. આગળ કાર્યક્રમની અંત તરફ આભાર વિધિ અને આભાર વિધિની અંદર માન્ય પ્રિન્સિપાલ શ્રી ગણ તેમજ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ ઉપસ્થિત હોય તે તમામનું અભિવાદન કરેલ છે અને તેમને શુભેચ્છાઓ પાઠવેલ છે. આપનો ખૂબ ખૂબ આભાર સૌનો. યજ્ઞાશ્રીમાં નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વને મારા નમસ્કાર. આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્ય મહેમાન શ્રી ગિરધરભાઈ ગજેરા સાહેબ, મંચસ્થ મહેમાનશ્રીઓ, તમામ વિભાગના સુપરવાઇઝરશ્રીઓ, આચાર્યશ્રીઓ, સ્ટાફગણ તેમજ અન્ય કર્મચારીઓ શ્રીઓ સર્વને આ પવિત્ર સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અહીંયા તમે ઉપસ્થિત રહી અને સાતમ આઠમ જેવો ધાર્મિક તહેવાર હોવા છતાં તમે તમારો કિંમતી સમય આ સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમની અંદર આપેલો છે એ વતી શાળા તમારી કાયમની ઋણી રહેશે અને તમે જે અહીંયા યાદગાર ક્ષણો જે આપી છે એના માટે સંસ્થા તમારી ઋણી રહેશે. આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં, આ કાર્યક્રમનું આયોજન કરવામાં નામી અનામી જે પણ ફાળો આપેલો છે એને સંસ્થા એમની કાયમની ઋણી રહેશે. આ કાર્યક્રમમાં કોઈ ત્રુટિ કે કોઈ ખામી રહી ગઈ હોય તો એ સંસ્થા વતી અમે દિલગીરી અને ક્ષમા વ્યક્ત કરીએ છીએ. એક પંક્તિ દ્વારા મારા શબ્દને હું વિરામ આપીશું. માટીનું પુતળું છું હું, માટીનું પુતળું છું હું, ભૂલ થઈ હોય તો કરજો માફ, ભૂલ થઈ હોય તો કરજો માફ, કારણ કે હું ઇન્સાન છું, ઈશ્વર નથી. ઇન્સાન છું, ઈશ્વર નથી. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આભાર સાહેબ. હવે પછીથી આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એ માન્ય મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે સાઈડની તરફ વૃક્ષારોપણનો કાર્યક્રમ છે તેમની અંદર જોડાય. એનસીસી તેમજ એનસી જે છે એ પણ એમની સાથે જોડાશે. આજના કાર્યક્રમના અનુસંધાન પર અંતમાં વૃક્ષારોપણ કરી આપણે છૂટા પડીશું.